સાદા ઓજારો? તો કે હા, સાદા ઓજારો હોય, નકર તો બનાવે છે એમાં. યંત્ર અને વીજળી નથી હોતા. વીજળીની અંદર પછી ગૃહ ઉદ્યોગની અંદર પંખો હોય, તમે એમ ન કહી શકો કે અહીંયા તો વીજળીનો ઉપયોગ છે, એમ વીજળીનો નહીં. પણ યંત્ર એવા કોઈ મોટા મશીનરીની વાત નથી. બોલો 7 કરોડ, અહીંયા આપણે 10 કરોડ યાદ રાખશું. હવે ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર આપણે આવો પ્રશ્ન પૂછાય અને એમાં ખાસ કરીને ચાર્ટ તમે બનાવી શકતા હોય અથવા આવો કોઈ પણ રીતે તમે દર્શાવી શકતા હોય કંઈક અલગ રીતે, આમ નહીં. ઉદ્યોગના પ્રકાર પછી અહીંયા 1 2 3 4 એવી રીતના નહીં, આવી રીતે કંઈ દર્શાવી શકતા હોય તો આવું દર્શાવવાનું. પ્રેઝન્ટેશન સારું રહે અને માર્ક એકાદા 2 વધારે આવે, આની થોડી ઘણી સંભાવના છે, વધી જાય. ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ આઈએમપી પ્રશ્ન તો ખરો જ, પણ કયા પાઠનો અને કયા વિષયનો. તો હવે આપણે ઉદ્યોગો આવે, ઓકે, પહેલાં તો પેન લઈ લઈએ. ઉદ્યોગો આવે તો એ કયો વિષય હોય? ગમે હોઈ શકે, પણ અહીંયા આપણે અર્થશાસ્ત્ર જોવાનું છે. આપણે જે ઇકોનોમિક્સ એની વાત કરવાના છે, એમાં ચેપ્ટર 10 ઉદ્યોગ ક્ષેત્ર, આની વાત કરવાની છે આઈએમપી પ્રશ્નની, અને એના પ્રશ્ન નંબર 2 છે. પહેલો પ્રશ્ન છે આપણે જોઈ ગયા છીએ. હવે આપણે 1 by 1 સૌથી પહેલા જોઈએ. અહીંયા એક આપણને ચાર્ટ આપેલો છે. હવે ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર આપણે આવો પ્રશ્ન પૂછાય અને એમાં ખાસ કરીને ચાર્ટ તમે બનાવી શકતા હોય અથવા આવો કોઈ પણ રીતે તમે દર્શાવી શકતા હોય કંઈક અલગ રીતે, આમ નહીં. ઉદ્યોગના પ્રકાર પછી અહીંયા 1 2 3 4 એવી રીતના નહીં, આવી રીતે કંઈ દર્શાવી શકતા હોય તો આવું દર્શાવવાનું. પ્રેઝન્ટેશન સારું રહે અને માર્ક એકાદા 2 વધારે આવે, આની થોડી ઘણી સંભાવના છે, વધી જાય. તો આપણે આવી રીતે લખવાનું ટ્રાય કરવાનું. જો આ જ પ્રશ્ન પૂછાય તો આવી રીતના લખવાનું છે. સૌથી પહેલા જોઈએ મૂડીરોકાણને આધારે ઉદ્યોગો. ઉદ્યોગો તો ખરા, પણ કેવા? મૂડીરોકાણને આધારે. પૈસા કેટલા રોક્યા આની અંદર એ જોવાનું છે. પૈસાની વાતો તો આપણે પહેલેથી કરતા હોઈએ, એની અંદર ઉદ્યોગની વાત ન આવે તો આપણે કોમર્સવાળા ન થાય. વાત તો સહી છે. તો હવે 1 by 1 જોતું જવાનું છે. એની અંદર સૌથી પહેલા ગૃહ ઉદ્યોગો છે. લાસ્ટમાં ના તમામનું આપણે અહીંયા મૂડી લખતા જશું, જેથી આપણને ટૂંકમાં કન્ફ્યુઝન ન રહે. છેલ્લે આપણે એવો 2 થી 3 મિનિટ રાખશું, આ તમામ બાબતો આવી જાય, જેટલું આગળ જોયું તમામ આવી જાય. તેની અંદર પહેલા તો સૌથી પહેલા ગૃહ ઉદ્યોગ છે, પછી ટચુકડા ઉદ્યોગો છે, નાના નાના ઉદ્યોગો, પણ નાનાથી નહીં નાના, અને એનાથી નાના ગૃહ ઉદ્યોગો. પછી આવે નાના પાયાના ઉદ્યોગો, મધ્યમ પાયાના ઉદ્યોગો, એના પછી આવે મોટા પાયાના ઉદ્યોગો. એટલા ઉદ્યોગો છે, ઉદ્યોગોના પ્રકાર છે. ઉદ્યોગો તો ઘણા બધા છે, પણ મૂડીરોકાણને આધારે આપણે પૂછે તો 5 ઉદ્યોગોના પ્રકાર છે એ યાદ રાખવાના છે. ગૃહ ઉદ્યોગ, ટચુકડા, નાના, મધ્યમ અને મોટા. ઓકે, ડિટેલમાં થોડુંક જોઈ લઈએ. 1 by 1 શરૂ તો આપણે અગાઉ કરી દીધું છે, પાછું ચાલુ કરીએ. તો ચલિए शुरू करते हैं. હવે આવે છે ગૃહ ઉદ્યોગો. કેવા ઉદ્યોગો? ગૃહ ઉદ્યોગ. આની અંદર શું હોય? ગૃહ ઉદ્યોગની અંદર તમે સાંભળ્યું છે અગરબત્તીના ને પાપડના ને ખાખરાના ને એવા ઉદ્યોગ, પણ હવે અથાણાના આ પણ ઉદ્યોગો હોય છે. હવે આની અંદર જોઈએ આપણે વ્યાખ્યા સહિત કે કેવાય કોણ. આ પ્રશ્ન છે આઈએમપી છે, તમને એક્ઝામની અંદર 1 માર્કની અંદર પણ પૂછાય છે. મેં આગળના વિડીયોઝની અંદર વાત કરી હોય કે આપણે બીએના હોય કે ઇકોના હોય, આપણે મોટા જે પ્રશ્નો છે એના જે લેક્ચર આવે આની અંદર આપણે નાના પ્રશ્નો પણ કવર થઈ જાય, એટલે આની અંદર નાના પ્રશ્નો પણ પૂછાઈ જાય એવું બને. હવે જોઈએ, વીજળી અને યંત્રોના ઉપયોગ વિના સાદા ઓજારો અને નહિવત મૂડીરોકાણથી કુટુંબના સભ્ય દ્વારા ચાલતા ઉદ્યોગોને શું કહેવાય? તો કે ગૃહ ઉદ્યોગ કહેવાય. હવે સમજીએ ગૃહ ઉદ્યોગ કહેવાય કોને? તો કે ગૃહ ઉદ્યોગની અંદર એક તો સૌથી પહેલા યંત્રો અને વીજળી હોતા નથી. યંત્ર અને વીજળી નથી હોતા. શું હોય? તો કે ઓજારો હોય, પણ એ પણ કેવા? સાદા ઓજારો. પાપડ બનાવતા હોય તો પાપડના સાદા એવા ઓજારો હોય. અગરબત્તી બનાવતા હોય તો અગરબત્તીનું એક મશીન હોય, યંત્ર હોય, સાદું ઓજાર હોય. યંત્ર અને વીજળી તો કે નહિવત. સાદા ઓજારો તો કે હા, સાદા ઓજારો હોય, નકર તો બનાવે છે એમાં. એટલે યંત્ર અને વીજળી વગર સાદા ઓજારો અને નહિવત મૂડી પ્રમાણ તો નહીં, પણ નહિવત મૂડીનું રોકાણ. મૂડી રોકાણ. ઓકે, નહિવત મૂડી રોકાણ. એટલું બધું આની અંદર નહિવત, આમાં 2-5 હજાર રૂપિયા કે 20,000 વધીને 50,000, એનાથી વધારે ગૃહ ઉદ્યોગની અંદર હોતું નથી. તો એની અંદર ગૃહ ઉદ્યોગો. અને હજી એક બાબત, કુટુંબના સભ્ય. કોણ ચલાવે આખો? તો કુટુંબના સભ્યો. હવે તો જો કે અમુક માણસો એનજીઓ ચલાવતો હોય,
અમુક વ્યક્તિઓ છે એનજીઓ ચલાવતા હોય, આની અંદર ઘણા છે ગામની અંદર છે એવો ગૃહ ઉદ્યોગ બનાવી દેતા હોય, જેથી આખા ગામની મહિલાઓ છે અથવા તો કોઈ બેરોજગાર વ્યક્તિઓ છે એની અંદર જોડાઈ શકે અને કાર્યરત થઈ શકે, રોજગારીઓ મેળવી શકે. હવે એનજીઓ ચલાવતો એવા વ્યક્તિઓ પણ આની અંદર છે કાર્યરત છે. बात तो सही है. હવે સમજીએ ગૃહ ઉદ્યોગ યંત્ર અને વીજળી નથી હોતા. વીજળીની અંદર પછી ગૃહ ઉદ્યોગની અંદર પંખો હોય તમે એમ ન કહી શકો કે અહીંયા તો વીજળીનો ઉપયોગ છે, એમ વીજળીનો નહીં. પણ યંત્ર એવા કોઈ મોટા મશીનરીની વાત નથી. પછી નહીવત મૂડીરોકાણ, એટલે મૂડીરોકાણ છે સાવ ઓછું હોય છે અથવા તો હોતું જ નથી એવું પણ આપણે કહી શકીએ. પછી કુટુંબના સભ્યો, એટલે એટલા પોઈન્ટ છે આપણે યાદ રાખવા છે, કુટુંબના સભ્યો દ્વારા ચલાવવામાં આવે. અને આની અંદર હોય શું, કેવા કેવા ઉદ્યોગ હોય, તો ખાખરા છે, પાપડ છે, અગરબત્તી છે, ખાદી વગેરેના ઉદ્યોગોને આપણે શું કહેવાય, ગૃહ ઉદ્યોગ કહીએ છીએ. ઓકે, તો હવે ગૃહ ઉદ્યોગની વ્યાખ્યા પૂછાય તો આવડી જાય ને. એના પછી ટચુકડા ઉદ્યોગો. હવે ટચુકડા ઉદ્યોગો કેવા હોય, ગૃહ ઉદ્યોગની અંદર તો આપણે વાત કરી કે આવું હોય. હવે આપણે જોઈએ ટચુકડા ઉદ્યોગો કેવા હોય. ઓકે, હવે ટચુકડાની અંદર જોઈએ તો 25 લાખનું મૂડીરોકાણ હોય, મર્યાદા 25 લાખની મૂડીરોકાણની મર્યાદા હોય અને સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન હોય. ઉત્પાદન પદ્ધતિ, અહીંયા ટૂંકમાં લોકો છે પોતાની રીતે મહેનત કરશે, અહીંયા એટલા બધા મશીનરીનો ઉપયોગ થશે નહીં, શ્રમ પ્રધાન હશે. એના પછી ચાલતા ઉદ્યોગોને શું કહેવાય, તો કે ટચુકડા ઉદ્યોગ કહેવાય. આની અંદર આવે શું, તો કે ધાતુ, ચામડું, માટી વગેરેનો ઉપયોગ કરે અને કલાત્મક વસ્તુઓ બનાવે. કેવી વસ્તુઓ બનાવે, તો કે કલાત્મક. હવે સમજીએ ધાતુનો ઉપયોગ હોય તો ધાતુમાંથી અત્યારે ઘણી બધી છે, ઘણા ઘરેણાઓને એવું બનાવતો હોય, તો આ ધાતુનો ઉપયોગ કરીને ઘરેણાઓ બનાવવામાં આવે તો એ ક્યાં બનતા હોય, તો કે ટચુકડા ઉદ્યોગોની અંદર બનતા હોય. સોનાની એની વાત નથી, ધાતુની વાત છે. તો અહીંયા ઘણી વાર તમે જોયા હોય ને, નાના નાના કોઈ પણ ઘરેણાઓ હોય, આની વાત છે, ખોટા એવું પણ કહી શકો. પછી ચામડામાંથી પાકીટ બનાવતો હોય, પર્સ બનાવતો હોય, બેલ્ટ બનાવતો હોય, તો આ તમામ વસ્તુઓ છે ક્યાં બને, ટચુકડા ઉદ્યોગની અંદર. આની લિમિટ કેટલી હોય, તો કે 25 લાખની. પછી માટીમાંથી ફૂલદાનીઓ બનતી હોય, માટલાઓ બનતા હોય. પછી માટીમાંથી હવે તો વાસણોનો ક્રેઝ આવી ગયો છે, માટીના વાસણોનો ઉપયોગ કરવાનો ક્રેઝ આવી ગયો છે, તમને જો કે ખબર હશે. તો એ તમામ વસ્તુઓને કલાત્મક વસ્તુઓ તરફ ટૂંકમાં વાળે, કલાત્મક વસ્તુઓ બનાવે. આ ક્યાં થાય, તો કે ટચુકડા ઉદ્યોગોની અંદર થાય છે. એના પછી જોઈએ તો નાના પાયાના ઉદ્યોગો. કેવા ઉદ્યોગો, નાના પાયાના. હવે નાના પાયાના ઉદ્યોગોની અંદર શું થશે, તો કે 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું. કેટલું મૂડીરોકાણ હશે, તો કે 25 લાખથી ઓકે વધુ અને 5 કરોડથી ઓછું. એટલે આટલું એનું છે મૂડીરોકાણ હશે. હવે એની અંદર કરવામાં શું આવે, તો કે માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય. આની અંદર શું, શ્રમ પ્રધાન, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ નથી, માત્ર ને માત્ર શ્રમ પ્રધાન. અને ખાસ યાદ રાખજો, મોટા ઉદ્યોગોના સહાયક ઉદ્યોગો હોય છે. પ્રશ્ન એમ છે, પૂછે જ વાર ન લાગે. પ્રશ્ન કેવો પૂછે કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગો છે એનો સહાયક ઉદ્યોગ કયો, તો આપણે યાદ રાખવાનું મોટા પાયાના ઉદ્યોગો છે એનો સહાયક ઉદ્યોગ નાના પાયાના ઉદ્યોગો. અહીંયા આની ઉપર રાઉન્ડ કર્યું એટલે એ યાદ નથી રાખવાનું, મસ્ત જોક મારા રે. નાના પાયાનું યાદ રાખવાનું છે. એના પછી નાના પાયાના ઉદ્યોગો કહે છે, તેને શું કહેવાય, તો કે નાના પાયાના ઉદ્યોગો. હવે એની અંદર બને શું, તો કે ઓજારો, વાહનોનું સમારકામ થતું હોય, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. અહીંયા છે ને વાહનો નથી બનતા, મોટા મોટા જે વાહનો એ અહીંયા નથી બનતા. એ ક્યાં બનશે, તો એ મોટા પાયાના ઉદ્યોગોમાં બનશે. પણ અહીંયા વાહનોનું સમારકામ થાય, કોઈ પણ ઓજારો બનતા હોય, વાહનોને લગતા ઓજારો બનતા હોય, અથવા તો વપરાશી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય, એવા તમામ ઉદ્યોગોને શું કહેવાય, નાના પાયાના ઉદ્યોગો. મૂડીરોકાણ 25 થી 5 કરોડ. ઓકે, એને શું કહેવાય, તો કે નાના પાયાના ઉદ્યોગો. હવે આવીએ મધ્યમ પાયાના. આનો પાયો કેવો છે, તો કે મધ્યમ છે. કેટલું કરશે મૂડીરોકાણ, 5 કરોડથી 10 કરોડ. પૈસાવાળી વાત છે ભાઈ, 5 થી 10 કરોડ. પૈસા ही पैसा होगा. 5 કરોડથી 10 કરોડનું મૂડીરોકાણ હોય છે. અને શ્રમ પ્રધાન કે મૂડી પ્રધાન બંને ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય. અહીંયા માત્ર શ્રમ પ્રધાન, અહીંયા પણ શ્રમ પ્રધાન જ છે, અહીંયા પણ શ્રમ પ્રધાન જ છે, કારણ કે અહીંયા તો યંત્રો છે જ નહીં. ઓકે, તો અહીંયા શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન. હવે યાદ રાખજો, તેને મધ્યમ પાયાના ઉદ્યોગો કહેવાય. હવે બને શું અહીંયા, તો અહીંયા બને યંત્રો, પછી રસાયણો અને ઇલેક્ટ્રોનિક સાધનો. એટલું અહીંયા બને છે. હવે તમને એવું કોઈ પૂછે કે ઇલેક્ટ્રોનિક સાધનો બનાવતા ઉદ્યોગો કેમ આવે, તો નાનામાં મોટામાં ન આવે. એ ક્યાં આવે, મધ્યમ પાયાના ઉદ્યોગોની અંદર. એનું રોકાણ કેટલું, 5 કરોડથી 10 કરોડ. ઓકે, હવે સમજાઈ જાય. શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન છે, આની અંદર યાદ રાખવાનું છે. એના પછી મોટા પાયાના ઉદ્યોગો. હવે એવું મોટી મોટી વાતો કરીએ ને, મોટા પાયાના ઉદ્યોગો.
હવે એની અંદર જે ઉદ્યોગમાં જો 10 કરોડથી વધુ હશે, અહીંયા ડાયરેક્ટ શું હશે 10 કરોડથી ઓકે વધુ. અહીંયા છે નાનું મોટું કંઈ ધ્યાન નથી લેવાનું, ડાયરેક્ટ 10 કરોડથી વધારે. અહીંયા આપણે 10 કરોડથી ઓછું છે, અહીંયા 10 કરોડથી વધુ છે. પછી જેવો ધંધો, જેવું એનું ઉત્પાદન, જેવો એનો નફો અને જેવી એની કાર્યક્ષમતા એ પ્રમાણે હાલશે. અહીંયા ઉદ્યોગોનું ટૂંકમાં એવું એનું ટર્નઓવર જે કંઈ પણ એટલે 10 કરોડથી વધારે હશે. હવે આ જે છે એ કેવી હશે તો કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધુ ઉપયોગ કરતા હોય. જે મોટા પાયાનો ઉદ્યોગ છે એની અંદર મૂડી પ્રધાન છે એ પદ્ધતિનો ઉત્પાદન પદ્ધતિનો વધારે ઉપયોગ થાય. અને મોટા પાયાનો ઉદ્યોગ કહેવાય કોને તો કે 10 કરોડથી વધારે ઉત્પાદન નહીં, 10 કરોડથી વધારે મૂડી રોકાણ હોય. હવે કેવી બાબતો કે રેલવેના સાધનો, રેલવે ગાડી મોટી હોય ને, આપણે ટ્રેન જે મોટી હોય તો એના સાધનો બનશે તો એ ક્યાં બનશે મોટા પાયાના ઉદ્યોગ. આવી રીતે તમે યાદ રાખી શકો. એના પછી મોટા વાહનો ક્યાં બને તો કે મોટા પાયાના ઉદ્યોગની અંદર. પછી લોખંડ છે, આ તમામ બાબતો ક્યાં બને મોટા પાયાના ઉદ્યોગની અંદર, જેનું મૂડીરોકાણ 10 કરોડથી વધારે છે. આ તમામ બાબત છે. હવે ઓકે, હવે આને તમામને આપણે 2 મિનિટની અંદર જોવાની ટ્રાય કરશું. જોવાઈ જાય તો વાંધો નહીં, બાકી થોડુંક અમથું પ્રોબ્લેમેટિક રહે. अरे कहना क्या चाहते हो? ઓકે, હવે જોઈએ ગૃહ ઉદ્યોગ. તો ગૃહ ઉદ્યોગની અંદર શું યાદ રાખવાનું હતું તો સૌથી પહેલા એક તો અહીંયા વીજળી કે ઓકે યંત્રો અહીંયા નથી. આ 2 બાબત તો નથી. ચલાવે કોણ તો કે કુટુંબના સભ્યો. ઓકે, એટલી બાબત યાદ રહે. વીજળી કે યંત્રોનો ઉપયોગ, સાદા ઓજારોનો ઉપયોગ થાય અને કુટુંબના સભ્યો. હવે આવે ટચોકડા ઉદ્યોગો. તો ટચોકડા ઉદ્યોગની અંદર શું યાદ રાખવાનું 25 લાખ યાદ રાખવાનું. ટચોકડા ઉદ્યોગની અંદર 25 લાખનું મૂડીરોકાણ અહીંયા હશે. નાના પાયાના ઉદ્યોગની અંદર 25 થી 5 કરોડ 5 કરોડ સુધીનું મૂડીરોકાણ ક્યાં હશે તો કે નાના પાયાના ઉદ્યોગની અંદર. અને નાના પાયાના ઉદ્યોગ છે મોટા પાયાના સહાયક છે, આ પણ યાદ રાખવાનું સાથે. પછી આવે મધ્યમ પાયાના ઉદ્યોગો. હવે મધ્યમ પાયાના તો એની અંદર 10 કરોડ બોલો 7 કરોડ, અહીંયા આપણે 10 કરોડ યાદ રાખશું. એના પછી મોટા પાયાના ઉદ્યોગની અંદર શું યાદ રાખશું મોટા પાયાના ઉદ્યોગની અંદર 10 કરોડથી વધુ. અહીંયા છે પૈસાની મોટી વાત થા 10 કરોડથી નહીં વધુ. ઓકે, એટલી બાબત છે અહીંયા યાદ રાખવાની. હજી એક બાબત યાદ ઓકે ભેગી રાખી લેવાની છે. અહીંયા શું હશે તો કે શ્રમ પ્રધાન, અહીંયા પણ શ્રમ પ્રધાન, અહીંયા શ્રમ અને મૂડી, અહીંયા મૂડી. એટલી બાબત પણ સાથે યાદ રાખી લેવાની એટલે મોસ્ટ ઓફ બાબત છે આપણી ક્લિયર થઈ જાય. ઓકે, એટલી બાબત છે આપણે યાદ રાખવાની છે. કંઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ. खत्म. बाय बाय, टाटा, गुड बाय.